જાપાને એવું હથિયાર બનાવ્યું છે જેની સામે હાઇપરસોનિક મિસાઇલો પણ નિષ્ફળ જાય છે. તો જાણીએ શું છે રેલગન જેનાથી ચીન પણ ડરી ગયું. હું છું નેન્સી, તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર. બીજા વિશ્વયુદ્ધ પછી પહેલીવાર જાપાન તેની સંરક્ષણ નીતિમાં આક્રમક અને તકનીકી પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. તાજેતરમાં જાપાને તેના નૌકાદળના પરીક્ષણ જહાજ જેએસ અશોકા ઉપર ઇલેક્ટ્રોમેગ્નેટિક રેલગનનું સમુદ્રી પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું. આ પરીક્ષણ માત્ર તકનીકી દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ નથી, પરંતુ એશિયા પેસિફિક ક્ષેત્રની વ્યૂહાત્મક પરિસ્થિતિને પણ બદલી શકે છે. તો જાપાનનો આ હથિયાર ઝડપથી ઉડતા ફાઇટર પ્લેનને પણ નિશાન બનાવી શકે છે. જી હા, રેલગન એક ઇલેક્ટ્રોમેગ્નેટિક હથિયાર પ્રણાલી છે જે પરંપરાગત તોપોની જેમ વિસ્ફોટનો ઉપયોગ કરતી નથી, પરંતુ ઇલેક્ટ્રોમેગ્નેટિક બળ દ્વારા ખૂબ જ ઊંચી ઝડપે પ્રક્ષેપણોને ફાયર કરે છે, જેની ગતિ 2500 મીટર સેકન્ડ છે. આ પ્રક્ષેપણનું વજન 320 ગ્રામ છે. તેની ગતિ અવાજ કરતા 6.5 ગણી છે. તેની લંબાઈ 20 ફૂટ અને વજન 8 ટનની નજીક છે. આ સિસ્ટમ હાઇપરસોનિક મિસાઇલો અને ઝડપથી ઉડતા ફાઇટર પ્લેનને પણ નિશાન બનાવી શકે છે. તો ચીન અને ઉત્તર કોરિયા માટે આ ચિંતાનો વિષય કેમ છે? તો જાપાન રેલગનનું પરીક્ષણ કરતાની સાથે જ ચીન અને ઉત્તર કોરિયાની ચિંતા વધી ગઈ. તેનું કારણ એ છે કે આ હથિયાર પરંપરાગત સંરક્ષણ પ્રણાલી કરતા ઘણું ઝડપી, વધુ સચોટ અને વધુ અસરદાયક છે. નિષ્ણાંતોના મતે જાપાનની આ ટેકનોલોજી ચીનની હાઇપરસોનિક મિસાઇલ ક્ષમતાઓ માટે મોટો ખતરો બની શકે છે. ચીનના એક ભૂતપૂર્વ સૈન્ય પ્રશિક્ષકે કહ્યું કે આ હથિયારને આક્રમક વ્યૂહરચનાની શરૂઆત ગણાવ્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે જાપાનનું આ પગલું બાકીના એશિયા માટે વ્યૂહાત્મક તણાવ પણ વધારી શકે છે. તો અમેરિકાએ પણ આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જાપાને 2016માં ટેકનોલોજી ઉપર કામ કરવાનું શરૂ કર્યું અને અમેરિકાએ પણ આ પ્રોજેક્ટ ઉપર કામ કર્યું હતું, પરંતુ 2021માં તેને અધવચ્ચે છોડી દીધું. તો ચીન પણ અત્યાર સુધી આમાં સફળ રહ્યું નથી અને હજુ પણ તેના ઉપર કામ કરી રહ્યું છે. તેથી જાપાનની આ સફળતા તેને વૈશ્વિક લશ્કરી ટેકનોલોજી સ્પર્ધામાં નિર્ણાયક ધાર આપી શકે છે. તો આવા જ ઇન્ફોર્મેટિવ અને ટેકનોલોજીને રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.